આજે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટના સાંસદ તરીકે મેં પડદરી ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં મારી પરંપરા પ્રમાણેની ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં હું અહીંયા આવતો હતો ત્યારે પિનાકીભાઈએ મને માહિતી આપી કે ટોળ ગામની અંદર એક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવા માટેનો પ્રયાસ છે, જેમાં મેઘાણીનું સાહિત્ય છે, આપણા અન્ય સારા લેખકોના પણ પસંદગીના પુસ્તકો છે, ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામમાં આવે એવા પુસ્તકોની પણ એક અહીંયા કોર્નર ખોલવાનો પ્રયાસ થયો છે. એટલે એ કાર્યક્રમમાં હું અહીંયા ટોળ મુકામે આવ્યો છું. અહીંયા આવ્યા પછી મારા ધ્યાનમાં જે આવ્યું એ ખૂબ આનંદ અને ગૌરવ સાથે મારે કહેવું છે કે આ સંત બાલની જન્મભૂમિ છે, એટલે એમની ચેતનાને વંદના કરવા માટેનો અવસર મળ્યો. એક રાષ્ટ્રીય સંત આ ધરતીમાંથી પેદા થયેલા છે, એ નવી પેઢીને એની જાણકારી થાય અને એના સ્મરણમાં અહીંયા એક સુંદર મજાની લાઇબ્રેરી અને પિનાકીભાઈ મેઘાણી જે મેઘાણી સાહેબના સીધી લીટીના વારસદાર છે, એ સાહિત્યના પ્રસાર માટે ખૂબ મોટી મહેનત કરતા હોય છે. એમના દ્વારા રાજ્ય સરકાર, ગુજરાત સરકારના સહયોગથી અમારા લાઇબ્રેરી વિભાગ તરફથી અહીંયા નાના ગામની અંદર એક સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે, જે નવી પેઢીને પુસ્તકોનો પરિચય કરાવશે અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે તૈયારી કરવામાં કામમાં આવશે. આખા મોરબી જિલ્લામાં પહેલું વહેલું આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇબ્રેરીનું એ ટોળ ગામને પ્રાપ્ત થયું છે. એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય. પુસ્તક તો એવો વિષય છે કે જેના માધ્યમથી આપણે પૂર્વસૂરીઓ જે હોય એમની સાથે અનુસંધાન કરી શકીએ છીએ. આપણે વિવેકાનંદને મળી ન શકીએ, આપણે ગાંધીજીને મળી ન શકીએ, આપણે સરદાર સાહેબને મળી ના શકીએ, પણ એમના પુસ્તકો થકી એમનું અનુસંધાન આપણે અવશ્ય કરી શકીએ. ધન્યવાદ. ક્રાંતિકારી જૈન લોકસંત અને લોકસેવક મુનિશ્રી સંતબાલજીની જન્મભૂમિ ટોળ ખાતે એમની પુણ્ય સ્મૃતિમાં મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની આજે સ્થાપના થઈ છે અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબના વરદસ્ત્યાનું લોકાર્પણ થયું છે. મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો આજે ઉપસ્થિત રહ્યા હતા અને એક શ્રદ્ધા છે કે આ થકી નવી પેઢી આપણા ગૌરવવંતી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત પ્રેરિત થશે. એમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થશે અને જીવન મૂલ્યનું સંસ્કાર સિંચન થશે. આમાં જે સમગ્ર મોરબી જિલ્લાનો સૌ પ્રથમ આવું પુસ્તકાલય છે અને આપણે પુસ્તકાલયમાં મેઘાણી સાહિત્ય કોર્નર તો રાખીએ છીએ, એવી રીતે ગુજરાતી સાહિત્ય જગતના જે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો છે એમની પ્રતિનિધિ કૃતિઓ પણ રાખીએ છીએ, ચિંતનના પુસ્તકો પણ રાખીએ છીએ. પણ એક નવો પ્રયોગ છે કે ગ્રામ્ય સ્તરે પણ નવયુવાનો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોટી સંખ્યામાં આપે છે ત્યારે એમને ઉપયોગી થઈ શકે એવા સ્પર્ધાત્મક પુસ્તકોની વિશાળ શ્રેણી પણ અહીંયા મૂકી છે અને એનો લાભ લઈ શકે છે.